જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો તમે બધા? તો આજે આપણે બનાવીશું કાચી કેરીની કેન્ડી. શું તમે ક્યારે કાચી કેરીની કેન્ડી ખાધી છે? તો ચાલો જોઈએ તેની રેસીપી. તો તેના માટે મેં 2 થી 3 કાચી કેરી લીધી છે. તેને આવી રીતના છાલ ઉતારી અને નાના નાના કટકા કરી લેવાના છે. બધી કેરીના કટકા થઈ જાય ને આપણે તેને થોડીક બાફવાની છે. થોડી નરમ થઈ જાય ને ત્યાં સુધી બાફવાની. પછી બફાઈ ગયેલ બધી કેરીના પીસને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. એકદમ સરસ ક્રશ થઈ જાય ને એટલે આપણે કઢાઈમાં 2 ચમચી ઘી મૂકી અને તેને થોડી વાર માટે કૂક કરી લેવાની છે. જો આવી રીતના પછી ત્યાર પછી તેમાં આપણે 2 ચમચી દેશી ગોળ ઉમેરશું અને 1 ચમચી સંચળ પાવડર અને થોડી લાલ મરચું પાવડર ઉમેરશું. અને જો આવી રીતના મિશ્રણ ઘાટું થાય ને ત્યાં સુધી એને આપણે આવી રીતના સતત હલાવતા રહેવાનું. એકદમ ગોળીઓ વળી જાય ને ત્યાં સુધી એને આમ હલાવવાનું. પછી હાથમાં ઘી લગાવી અને ગોળીઓ વારી લેવાની. અને તમે જો આવી રીતના ગોળીઓ ન વારો અને એકદમ પીસ કરો ને તો પણ સરસ થાય. તમે મનપસંદ કોઈ પણ શેપ આપી શકો છો. હવે ગળણીમાં દળેલી ખાંડ નાખી અને આવી રીતના બધી જ ગોળી ઉપર છાંટી દેવાની. એટલે આપણી ગોળી જરા પણ ચોટશે નહીં. તો આપણી કાચી કેરીની ખાટી મીઠી કેન્ડી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય. નાનાથી મોટા બધાને ભાવે તેવી ગોળીઓ સરસ થઈ ગઈ છે. તમે પણ એકવાર જરૂરથી બનાવજો. અને હા, આજનો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આવજો.